નમસ્કાર. ચલો આજે એક એવી કથામાં ડૂબકી મારીએ જે વફાદારી, તીવ્ર ઈચ્છા અને તેના કેવા પરિણામો આવે છે એની વાત કરે છે. ખરેખર આ એક એવી પ્રાચીન વાર્તા છે જેમાં ઘણા રહસ્યો છુપાયેલા છે. ચલો એને સાથે મળીને સમજીએ. જરા વિચારો, દંડકારણ્યનું ગાઢ જંગલ, એકદમ શાંત, જાણે પ્રકૃતિ પોતાના શુદ્ધ સ્વરૂપમાં શ્વાસ લઈ રહી હોય. અને બસ અહીં જ રાજકુમાર રામ, તેમના પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણ, આ ત્રણે એકદમ સાદું, શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યા છે. બધું જ કેટલું સરળ છે, નહીં? પ્રકૃતિ સાથે એકદમ સુમેળમાં. અને એમની વચ્ચે પ્રેમ અને કર્તવ્યનું એક અતૂટ બંધન છે. પણ સવાલ એ છે કે શું આ શાંતિ આમ જ ટકી રહેશે? કારણ કે એ જ જંગલના ઊંડાણમાંથી કોઈક આવી રહ્યું છે. એક એવી અણધારી મુલાકાત જે એમની આખી દુનિયાને હચમચાવી નાખશે. અને અહીંથી જ એક એવા સંઘર્ષની શરૂઆત થશે જે પછીથી ઇતિહાસ બની જવાનો છે. તો આ કોણ છે? જુઓ, આ કોઈ સામાન્ય મુલાકાતી નથી. એ તો જાણે શક્તિ, ઈર્ષા અને ક્યારે ન સંતોષાય એવી ઈચ્છાઓનું જીવંત સ્વરૂપ છે. નામ છે શૂર્પણખા. અને એનું આવવું એ શાંતિનો અંત અને એક ભયાનક તોફાનની શરૂઆત છે. બસ અહીંથી જ બધું બદલાવાનું છે. આ શૂર્પણખા છે કોણ? બરાબર, એ કોઈ એવી તેવી રાક્ષસી નથી. એ તો લંકાનો જે 10 માથાવાળો મહાશક્તિશાળી રાજા છે ને, રાવણ, એની બહેન છે. આ સંબંધ જ એને વધારે ખતરનાક બનાવે છે. અને પાછી એની પાસે મન ફાવે એવું રૂપ બદલવાની શક્તિ પણ છે. એટલે કે એ પોતાના અહંકાર અને ઈચ્છાઓની ગુલામ છે. હવે થાય છે એવું કે જંગલમાં આમ તેમ ભટકતી શૂર્પણખાની નજર અચાનક પડે છે રાજકુમાર રામ પર. અને બસ એમના દિવ્ય રૂપને જોઈને એ તો ક્ષણભરમાં જ મોહિત થઈ જાય છે. તરત જ પોતાની શક્તિનો ઉપયોગ કરે છે, એક અત્યંત સુંદર સ્ત્રીનું રૂપ લે છે અને એક જ વિચાર સાથે એમની તરફ આગળ વધે છે. અને એનો પ્રસ્તાવ જુઓ, એકદમ સીધો, જરા પણ શરમ વગરનો. એ કહે છે, તમે સૌથી સુંદર પુરુષ છો અને હું સૌથી સુંદર સ્ત્રી. તો પછી એ જ યોગ્ય છે કે આપણે લગ્ન કરી લઈએ. આ કોઈ હિંમત નથી. આ તો છે એનો ઘમંડ, એનો અહંકાર, કે એ જે ઈચ્છે એ મળવું જ જોઈએ. પણ રામ એ તો એક પત્ની વ્રત પાળનારા છે. સીતા પ્રત્યે પૂરેપૂરા વફાદાર. એટલે એ ખૂબ જ નમ્રતાથી પણ મક્કમતાથી ના પાડી દે છે. પણ અહીંયા વાતને વધારે બગડતી અટકાવવા અને કદાચ થોડી મજાકમાં જ એક અલગ રસ્તો બતાવે છે. અને અહીં રામની ચતુરાઈ જુઓ. એ શૂર્પણખાને સીધે-સીધી ના પાડવાને બદલે ખૂબ જ હોશિયારીથી વાતને વાળી લે છે. એ કહે છે, મારો નાનો ભાઈ લક્ષ્મણ પણ અહીં જ છે. એ સુંદર છે, શક્તિશાળી છે અને અપરિણિત પણ છે. એ તમારા માટે એકદમ યોગ્ય પતિ બનશે. હવે આ એક મજાક હતી, પણ શૂર્પણખા એને સાચું માની બેસે છે. અને બસ અહીંથી વાર્તાનો ફોકસ બદલાય છે. હવે સીનમાં આવે છે લક્ષ્મણ. રામની વાત સાંભળીને ઉત્સાહમાં આવેલી શૂર્પણખા એ જ પ્રસ્તાવ લઈને સીધી લક્ષ્મણ પાસે પહોંચે છે. પણ એને ક્યાં ખબર છે કે આના પરિણામો કેવા આવવાના છે? રામે ના પાડી એનાથી એને કોઈ ફરક નથી પડતો. જરા પણ નિરાશ થયા વગર શૂર્પણખા હવે લક્ષ્મણ પાસે જાય છે. અને ફરીથી એ જ લગ્નનો પ્રસ્તાવ. એને એમ કે કદાચ આ ભાઈ માની જશે. પણ લક્ષ્મણનો જવાબ એ તો રામ કરતાં પણ વધારે કડક અને સ્પષ્ટ છે. એ સાફ કહી દે છે, હું તો મારા ભાઈ રામ અને ભાભી સીતાનો દાસ છું. મારી ફરજ છોડીને હું તમારી સાથે લગ્ન ના કરી શકું. એના માટે કર્તવ્ય અને વફાદારી જ બધું છે. એ પોતાને એક સેવક માને છે, જેની પોતાની કોઈ ઈચ્છા હોય જ નહીં. બસ એક નહીં પણ બે વાર અસ્વીકાર. હવે શૂર્પણખાનો એ કહેવાતો પ્રેમ સીધો ભયંકર ગુસ્સામાં ફેરવાઈ જાય છે. એનું અપમાન થયું છે અને એક શક્તિશાળી રાક્ષસીનું આવું અપમાન એ આવનારા તોફાનની પહેલી નિશાની છે. અને એ જ પડે પેલું સુંદરતાનો જે મહોરો પહેર્યો હતો ને, એ ઉતરી જાય છે અને સામે આવે છે શૂર્પણખાનું અસલી ભયાનક વિકરાળ સ્વરૂપ. એક એવી રાક્ષસી જે હવે ગુસ્સા, ઈર્ષા અને અપમાનની આગમાં બળી રહી છે. ગુસ્સામાં અંધ બનેલી શૂર્પણખાને લાગે છે કે આ બધું સીતાના કારણે થયું છે અને એ સીતા પર હુમલો કરવા દોડે છે. પણ રક્ષક તરીકે લક્ષ્મણ તરત જ વચ્ચે આવી જાય છે. ભાભી સીતાનો જીવ બચાવવા માટે લક્ષ્મણ એક ખૂબ જ કઠોર પણ એ સમયે જરૂરી પગલું ભરે છે. એ પોતાની તલવારથી શૂર્પણખાના નાક અને કાન કાપી નાખે છે. આ એ ક્ષણ હતી જેને બધું જ બદલી નાખ્યું. સીતાનું રક્ષણ કરવા માટે લક્ષ્મણે જે કર્યું એ હવે એક મોટા યુદ્ધની
પહેલી ચિનગારી બની ગયું. સમજો કે આ ખાલી એક રાક્ષસી પર હુમલો નહોતો, આ તો સીધો લંકાના રાજા રાવણના અહંકાર પર ઘા હતો. અપમાનિત થયેલી લોહીલુહાણ શૂર્પણખા સીધી પહોંચે છે એના ભાઈ રાવણ પાસે. બદલાની આગમાં બળતી એ પોતાની આખી કહાણી સંભળાવે છે. અને બહેનની આ હાલત જોઈને રાવણનો ગુસ્સો 7મા આસમાને પહોંચી જાય છે. અને આ ગુસ્સો એ જ આગળ જતા સીતાના અપહરણ અને રામાયણના મહાયુદ્ધનું કારણ બને છે. તો અહીંયા આપણે ત્રણેય પાત્રોના હેતુ અને એમના કામને બરાબર સમજી શકીએ છીએ. રામ, જે ધર્મનું પાલન કરે છે, એ હોશિયારીથી પરિસ્થિતિને ટાળે છે. લક્ષ્મણ, જે વફાદાર છે, એ રક્ષણ માટે કઠોર પગલું ભરે છે. અને શૂર્પણખા, જે અહંકારી છે, એ પોતાની ઈચ્છા પૂરી કરવા હિંસા પર ઉતરી આવે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આપણી પાછળનો હેતુ જ આપણા કામને દિશા આપે છે. અને આ આખી ઘટના આપણને શું શીખવે છે? એ જ કે કેવી રીતે એક નાની, અંગત લાગતી ઘટના પણ મોટા રાજ્યોનું ભવિષ્ય બદલી શકે છે. જે એક શાંત દિવસ હતો, એ હવે 2 સામ્રાજ્યો વચ્ચેના ભયાનક યુદ્ધનું કારણ બની ગયો. શૂર્પણખાની ફક્ત એક મુલાકાત, અને ઇતિહાસ હંમેશ માટે બદલાઈ ગયો. અને છેલ્લે આ વાર્તા એક બહુ મોટો સવાલ આપણી સામે મૂકી જાય છે. લક્ષ્મણે પોતાના પરિવારનું રક્ષણ કરીને પોતાનું કર્તવ્ય તો નિભાવ્યું, પણ એના એ જ કામથી એક ભયંકર યુદ્ધની આગ પણ લાગી. તો પછી વિચારવા જેવો સવાલ એ છે કે વફાદારીની સાચી કિંમત શું હોય છે? ખાસ કરીને ત્યારે જ્યારે એનું પરિણામ આટલું વિનાશક હોય. આના પર જરૂરથી વિચારજો.